પોતાના નિયમની વાત કરવા જઈ રહ્યા છે। અહીંયા આ નિયમની અંદર જે મેન્ડલે આપણને વાતો કરી છે કે એક પ્રભાવી હોય અને એક પ્રચ્છન્ન હોય। જો પ્રભાવી કેરેક્ટર હોય તો એ પોતાની અસર દર્શાવે, ત્યાર સુધી પ્રચ્છન્ન જનીનની કોઈ અસર આપણને જોવા મળતી નથી। એવો ડોમિનન્ટ એટલે કે પ્રભુતાનો નિયમ આપણે ભણેલા છે। અહીંયા મિત્રો જે વ્યવસ્થા થાય છે કે જ્યારે વટાણા સિવાય જે આપણે મેન્ડલ કામ કરતા તો એ વટાણાના છોડ ઉપર, અહીંયા વટાણા સિવાયના છોડ જે આપણે લીધા છે અને એની ઉપર જ્યારે કામ કર્યું તો આપણને જે F1 પેઢી પ્રાપ્ત થઈ, એ F1 પેઢી એ બિલકુલ મેન્ડલના પ્રભુતાના નિયમ વિરુદ્ધ હતી। કેમ કે પ્રભુતાના નિયમમાં એવું હતું કે જ્યાર સુધી પ્રભાવી લક્ષણ દર્શાવે તો પ્રચ્છન્ન લક્ષણ આપણને જોવા મળતું નથી, એવી વ્યવસ્થા। પરંતુ આ જે F1 નું સ્વરૂપ જોવા મળ્યું એ થોડુંક જુદું જોવા મળ્યું છે, તો એની આપણે ચર્ચા કરવી છે અને એના આધારે ઇનકમ્પ્લીટ ડોમિનન્ટ એટલે અપૂર્ણ પ્રભુતાનો નિયમ, એવો મિત્રો આપણે નિયમ અહીંયા શીખવો છે। અહીંયા વાત કરીએ પહેલી વ્યવસ્થા, તો આપણે જે છોડ લીધો છે એ ડોગ ફ્લાવર એજ શ્વાન પુષ્પની વ્યવસ્થા લીધેલી છે। એટલે કે આપણી જે P1 પેઢી છે મિત્રો, એ P1 પેઢી તરીકે જેમ પહેલામાં કેપિટલ લેતા એમ આની અંદર શુદ્ધ સંવર્ધિત જે લાલ રંગ ધરાવે છે એવા કેપિટલ R છે, એના સામે સ્મોલ r જે સફેદ રંગ ધરાવે છે। આપણે અગાઉ મિત્રો નિયમમાં શીખ્યા છે કે આ જોડ સમયુગ્મી છે, આ પણ સમયુગ્મી છે। આ કેપિટલ છે તો આપણને ખબર છે મિત્રો કે એ પ્રભાવી છે અને આના જનીન એ સ્મોલ છે, એટલે મેન્ડલના નિયમ પ્રમાણે એ પ્રચ્છન્ન છે। તો આ બંનેના ગેમેટ્સ જે છૂટા પડે એમાં આનો કેપિટલ R લઈએ, આનું સ્મોલ r લઈએ અને આ બંનેનું જોડાણ કરીએ તો કેપિટલ R અને સ્મોલ r જે આપણી F1 પેઢી બને છે। તો મેન્ડલના પ્રભુતાના નિયમ પ્રમાણે અહીંયા કેપિટલ R અને સ્મોલ r હોવાથી આપણને લાલ પુષ્પ મળવા જોઈએ, પરંતુ એવું થતું નથી। જે શ્વાન પુષ્પ છે મિત્રો, જે વટાણાના છોડ સિવાયના પુષ્પો ઉપર જ્યારે પ્રયોગ કર્યો તો આ જે વ્યવસ્થા હતી મિત્રો, તે આપણને ના મળ્યું લાલ પુષ્પ, ના મળ્યું સફેદ પુષ્પ, પરંતુ એક અલગ જ રંગ જેમાં ગુલાબી પુષ્પની વ્યવસ્થા જોવા। આ મિત્રો પ્રશ્ન બહુ ઓકવર્ડ હતો કે જેમાં મેન્ડલની વાતો ખોટી સાબિત થતી હતી કે આ વ્યવસ્થા કેવી રીતે બને। તો સીધી લીટીમાં વાત છે મિત્રો કે લાલ રંગ 50% છે અને સફેદ રંગ 50% છે। આપણે અગાઉ વાત કરી હતી કે ઊંચો છોડ અને નીચો છોડ, તો એમાં કહેતો ઊંચો બને કહેતો નીચો બને, પણ વચગાળાનો છોડ નથી બનતો। એ અપૂર્ણ પ્રભુતામાં બન્યો છે કે બંનેના 50% લક્ષણો લઈ અને આપણને આજે ગુલાબી પુષ્પ પ્રાપ્ત થયેલું છે। ફરીથી મિત્રો જે F1 સંકરણની વ્યવસ્થા હતી એ જ વ્યવસ્થા એમને ચાલુ રાખી અને એમને F2 પેઢી માટે કેપિટલ R સ્મોલ r ક્રોસ કેપિટલ R સ્મોલ r એટલે કે સ્વફલનની વ્યવસ્થા કરાય। જોજો મિત્રો, જે કામ આપણે અગાઉ મેન્ડલના એક સંકરણના પ્રયોગમાં કરેલું છે એવું જ કામ આપણે અહીંયા કરવા જઈ રહ્યા છીએ, છતાં આપણને જે વ્યવસ્થા જોવા મળે છે એ થોડીક અલગ જોવા મળે છે। મેન્ડલના એક સંકરણના પ્રયોગમાં તમને ખબર હોય તો આવું સ્વફલન કરાયા પછી
જે F2 પેઢી મળી હતી એ મિત્રો 3:1 હતી, પરંતુ અહીંયા એવું થતું નથી. અહીંયા આપણને આ બંનેનું જ્યારે ક્રોસિંગ કરીએ તો સીધી લીટીમાં એક ગેમેટ્સ આ છે તો એક ગેમેટ્સ આ સાથે જોડાય તો કેપિટલ R કેપિટલ R કેપિટલ R સ્મોલ r સ્મોલ r કેપિટલ R અને સ્મોલ r સ્મોલ r આવી વ્યવસ્થા મળે છે. આ મિત્રો શુદ્ધ છે એટલા માટે સીધી લીટીમાં એ લાલ રંગ પ્રાપ્ત કરશે. આ પણ મિત્રો શુદ્ધ અને પ્રચ્છન્ન છે તો એ સફેદ રંગની વ્યવસ્થા પ્રાપ્ત થશે. પરંતુ અગાઉમાં કેપિટલ R અને સ્મોલ r બંનેમાં મિત્રો આપણે જોઈ લીધું તો એમાં ગુલાબી પુષ્પની વ્યવસ્થા જોવા મળશે. એનો મતલબ કે આપણો જે રેશિયો છે એ 1:2:1 પ્રાપ્ત થાય છે. બરોબર, 1:2:1. તો જનીન પ્રકાર પણ આવો છે અને સ્વરૂપ પ્રકાર પણ આવો છે. તો આ મિત્રો આપણને અપૂર્ણ પ્રભુતાની વ્યવસ્થા ઇનકમ્પ્લીટ ડોમિનન્ટ માટેનો જે નિયમ આપેલો છે એ સાર્થક કરી બતાવે છે. ખરેખર અહીંયા શું મળવું જોઈતું હતું? તો અહીંયા 3:1 મળવું જોઈતું, પરંતુ 3:1 મળતું નથી અને એની જગ્યાએ એક પુષ્પ આપણને લાલ મળે છે, બે પુષ્પ આપણને ગુલાબી મળે છે અને એક પુષ્પ મિત્રો આપણને સફેદ મળે છે. તો એનાથી અપૂર્ણ પ્રભુતાના નિયમની ઉત્પત્તિ થયેલી છે કે ભાઈ અપૂર્ણ પ્રભુતા શું છે અથવા ઇનકમ્પ્લીટ ડોમિનન્ટ ની અંદર આપણને શું બતાવ્યું છે? તો આ વ્યવસ્થા જેમાં આપણે અગાઉ ઉદાહરણ આપીને વાત કરી હતી કે ભાઈ R કારક એ સ્મોલ r કારક ઉપર સંપૂર્ણ પ્રભાવી બનતો નથી અને એની જગ્યાએ કેપિટલ R અને સ્મોલ r એવા બંને કારકો પોતાની અસર વ્યક્ત કરે છે. અને એટલા માટે જે પ્રભુતા જે ડોમિનન્સ પૂરેપૂરો હોવો જોઈએ એ સંપૂર્ણ ન હોવાને બદલે અપૂર્ણ છે. એટલા માટે આ નિયમનું નામ અપૂર્ણ પ્રભુતા આપેલું છે. આવો જ મિત્રો એક બીજો નિયમ સપ્રભાવિતા એવો રજૂ કરેલો છે. તો જોઈએ મિત્રો આપણે કે અપૂર્ણ પ્રભુતા પછી જે બીજો નિયમ રજૂ કર્યો મેન્ડલ એ સપ્રભાવિતાનો છે. હવે આ જે મેન્ડલના અગાઉના નિયમો છે એનાથી થોડીક વ્યવસ્થાઓ આપણને જુદી જુદી જોવા મળે છે. એક પ્રભાવી સંકલ્પનાનું સ્પષ્ટીકરણ પણ મિત્રો આપણી બુકમાં આપેલું છે કે અહીંયા મિત્રો પ્રભુતાની સંકલ્પનાનું સ્પષ્ટીકરણ આપેલું છે. અગાઉ નિયમ જે મિત્રો આપણે જોયો છે અપૂર્ણ પ્રભુતા એ ઇનકમ્પ્લીટ ડોમિનન્સની અંદર મિત્રો પ્રભાવીનું પણ લક્ષણ દેખાયું છે અને પ્રચ્છન્ન વ્યવસ્થાનું પણ લક્ષણ જોવા મળ્યું છે. પહેલો જ પ્રશ્ન છે કે પ્રભાવી અને પ્રચ્છન્ન કેવી રીતે બને, અથવા તો એવું કહી શકીએ કે પ્રભાવી એટલે શું? તો બહુ સિમ્પલ વ્યવસ્થા આપી છે મિત્રો કે આપણે જે કંઈ જનીન એના અંદર રહેલા છે એનું કયું કાર્ય છે એને આધારે કેટલાક લક્ષણો પ્રદર્શિત થાય છે અને કેટલાક લક્ષણો પ્રદર્શિત થતા નથી. માનો મિત્રો જનીન સંકેતનને આધારે કેટલાકની અંદર એ ઉત્સેચક ઉત્પન્ન થાય છે તો મિત્રો સામે પક્ષે જે લક્ષણ છે એ લક્ષણ પણ પ્રદર્શિત થશે. જો એ ઉત્સેચક ઉત્પન્ન થાય છે એ લક્ષણ પ્રદર્શિત થાય છે તો એવી વ્યવસ્થાને આપણે પ્રભાવી તરીકે ઓળખીએ
છીએ અને બીજાની અંદર આ પ્રકારનું ઉત્સેચક ઉત્પન્ન ન થાય તો સીધી લીટીમાં લક્ષણ પ્રદર્શિત ન થાય અને એ પરિસ્થિતિમાં આપણે એને પ્રચ્છન્ન તરીકે ઓળખાણ આપી છે. બરોબર. આ સિવાય આપણી બુકમાં મિત્રો આપણને એવી પણ વાત કરી છે કે આ જે વ્યવસ્થા છે પ્રભાવી અને પ્રચ્છન્ન, એમાં સીધી વ્યવસ્થા કે દ્વિકીય સજીવો છે. હવે દ્વિકીય સજીવ હોય તો એના અંદર બે જનીન આવે, કેપિટલ ટી અથવા સ્મોલ ટી. અથવા તો મિત્રો આ પરિસ્થિતિને આપણે સમયુગ્મી શુદ્ધ જનીન તરીકે ઓળખીએ છીએ. આપણે જાણીએ છીએ કે સમયુગ્મીમાં આ પ્રભાવી છે, આ પ્રચ્છન્ન છે. કેમ? તો એક લક્ષણ પ્રદર્શિત કરી શકે છે તો પ્રભાવી છે, એક લક્ષણ પ્રદર્શિત નથી કરી શકતો તો પ્રચ્છન્ન છે. બરોબર. આ સિવાય બીજી વ્યવસ્થા છે કેપિટલ ટી અને સ્મોલ ટી. તો કેટલાક વિષમયુગ્મી પણ છે તો એ પરિસ્થિતિમાં કેપિટલ ટી ની હાજરીમાં સ્મોલ ટી પોતાનું લક્ષણ પ્રદર્શિત કરી શકતો નથી અને કેપિટલ ટી પોતાનું લક્ષણ પ્રદર્શિત કરી શકે છે તો એ પરિસ્થિતિમાં એને વિષમયુગ્મી જોડ તરીકે આપણે ઓળખીએ છીએ. અહીંયા મિત્રો આ વ્યવસ્થા શીખવા માટે આપણે જે એલીલ છે એ જે જનીન, તો જનીનની માહિતી મેળવવાની છે. જનીનમાં મિત્રો આના પછીનો એક પાઠ છે જેમાં ક્રમ છે, સંકેતન છે. જો એના અંદર નાનો મોટો ફેરફાર થઈ જાય તો એ પ્રકારનો ઉત્સેચક બનતો નથી અને જો એ પ્રકારનો ઉત્સેચક ના બને તો એની અંદર એવા કોઈ લક્ષણ જોવા મળશે નહીં. તો એની જ વાત કરવી છે મિત્રો આપણે કે કેવી રીતે એનું કામ થતું હોય છે. તો આપણને એક ઉદાહરણ આપ્યું છે કે માનો કે આપણે એક ઉદાહરણ તરીકે એવું લઈએ કે એક એવું જનીન છે જેમાં એક ઉત્સેચક બનવા માટેની માહિતી છે. જનીનમાં મિત્રો સંકેતન છે અને એ સંકેતનને આધારે જનીન પોતાના શરીરમાં એક ચોક્કસ પ્રકારના ઉત્સેચકનું નિર્માણ કરશે. તમે જાણો છો ઉત્સેચકનું નિર્માણ થાય તો જૈવિક પ્રક્રિયા થાય. જૈવિક પ્રક્રિયા થાય તો એ પ્રકારના લક્ષણ તેઓ પ્રદર્શિત થતા હોય છે. પરંતુ અહીંયા આ વ્યવસ્થામાં આપણને જનીન જે છે એમાં બંને પ્રતિરૂપો તેના બે એલીલ સ્વરૂપે આપણે માની લઈએ કે એલીલ એવા સામાન્ય ઉત્સેચક ઉત્પન્ન કરે છે જે એક પ્રક્રિયાથી એસ ના રૂપાંતરણ માટે આવશ્યક છે, કે એવા ઉત્સેચકો ઉત્પન્ન થાય જે એસ નામના કેરેક્ટર માટે આવશ્યક છે. તો એને એવી વ્યવસ્થા કીધી છે કે એલીલનો જે સિદ્ધાંત છે એમાં કોઈના ઉત્પાદન માટે જવાબદાર હોઈ શકે એના 3 મુદ્દા લખ્યા છે. જેમાં પહેલી વ્યવસ્થા છે કે સામાન્ય ઉત્સેચક. આપણને પહેલી વ્યવસ્થા કે જેની અંદર સામાન્ય ઉત્સેચક જોવા મળે અથવા તો ઓછી ક્રિયાશીલતા વાળો ઉત્સેચક જોવા મળશે. બીજી વ્યવસ્થા છે બિનકાર્યક્ષમ ઉત્સેચક, જે પોતે બિનકાર્યક્ષમ છે એ પ્રકારનો ઉત્સેચક. તો એ પણ મિત્રો આપણને જોવા મળે કે જેની કોઈ અસર જ ના હોય. અથવા તો એવું કહી શકીએ કે ભાઈ બિનકાર્યક્ષમ અથવા તો એ જનીન કોઈ જ ઉત્સેચક ઉત્પન્ન ના કરતો ઉત્પન્ન ન કરે. તો આ બે વસ્તુ છે અને આ એક વ્યવસ્થા છે. આના આધારે આપણે એવું કહી શકીએ કે જે પહેલો કિસ્સો દર્શાયેલો છે જેમાં રૂપાંતરિત એલીલ એ અરૂપાંતરિત એલીલ ને સમાન છે,
એટલે કે એક જ સ્વરૂપ પ્રકાર સર્જે છે, એના પરિણામ સ્વરૂપે પ્રક્રિયાથી એસ પ્રકારનું લક્ષણ આપણને દર્શાવશે, સામાન્ય ઉત્સેચક. બીજો એવો છે કે એ જનીન પોતે એ પ્રકારના ઉત્સેચકને બનાવી શકતો નથી, અથવા એ ઉત્સેચક એવો બનાવે છે જે બિનકાર્યક્ષમ છે, બરોબર, અથવા તો બિલકુલ બનાવતો જ નથી, તો આપણને એસ પ્રકારનું કેરેક્ટર એ સજીવમાં જોવા મળશે નહીં. તો જેની અંદર જોવા મળશે એને તમે પ્રભાવી કહેશો, જેની અંદર જોવા નહીં મળે એને તમે પ્રચ્છન્ન તરીકે ઓળખવાના છો. તો આ એક વ્યવસ્થા બતાવી છે મિત્રો, જેમાં પ્રચ્છન્ન એલીલની અભિવ્યક્તિ થવાથી ઉત્સેચક બનતો જ નથી, અથવા તો બને તો એ પોતે કાર્યક્ષમ હોતો નથી, બરોબર. અને પ્રભાવી જનીનની એવી વ્યવસ્થા છે કે ઉત્સેચક બને પણ છે અને પોતે કાર્યક્ષમ પણ છે અને પોતાનું કેરેક્ટર પ્રદર્શિત પણ કરે છે. તો એ વ્યવસ્થાથી મિત્રો આપણે પ્રભાવી નિયમની સંકલ્પના સમજી શકીએ છીએ. ટૂંકમાં આપણે પ્રભાવિતાની વાત કરવી હોય તો એક જ લીટીમાં એવું કહી શકાય કે કેટલાક જનીન એવા છે જે એવો ઉત્સેચક બનાવે જેની અસર 100% વર્તાય છે અને એનાથી જે તે લક્ષણ સજીવના અંદર પ્રદર્શિત થતા હોય છે. તો એ પ્રકારના જનીનો અને એ પ્રકારના લક્ષણને આપણે પ્રભાવી તરીકે ઓળખશું. અને જે જનીનોની અંદર કોઈ ખામી હોય, ક્ષતિ હોય, એના નંબર ક્રમમાં ફેરફાર હોય અને જો એ પ્રકારના ઉત્સેચક ના બનાવે અથવા તો એ ઉત્સેચકની અસર ના વર્તાય તો એ પ્રકારનું લક્ષણ આપણને જોવા મળશે નહીં. તો એને આપણે પ્રચ્છન્ન તરીકે ઓળખવાના છે. અહીંયા બીજો નિયમ મિત્રો આપણે શીખવો છે, જેની અંદર આપણને સપ્રભાવિતા એવો નિયમ એક આપેલો છે કે ભાઈ સપ્રભાવિતા એટલે શું. તો અહીંયા મિત્રો આપણે ઘણા બધા નિયમો જે શીખ્યા છે, અપૂર્ણ પ્રભુતા છે, પ્રભુતા છે, તો એ બધાની કમ્પેરિઝનમાં અહીંયા F1 પેઢી જે પ્રાપ્ત થાય એમાં બે પિતૃમાંથી કોઈ પણ એક જ લક્ષણ, એટલે કે જનરલી પ્રભુતાનું જે લક્ષણ છે એ મળતું હોય છે, જે આપણે પ્રભુતાનો નિયમ છે મિત્રો મેન્ડલનો, અથવા તો બંનેનો વચ્ચેનો જે જનીન છે એટલે કે અપૂર્ણ પ્રભુતા, જેમાં તમે જોયું લાલ અને સફેદ, તો એ બંનેના ભેગા થવાથી ગુલાબી પુષ્પ મળે, તો એ અપૂર્ણ પ્રભુતાનો નિયમ છે. તો વચ્ચેની વ્યવસ્થા મળતી હોય એમનાથી જુદું કે આના સિવાય પણ વધુ શક્યતા હોય એવી વ્યવસ્થા એટલે સપ્રભાવિતા. તો સપ્રભાવિતા એ કોડોમિનન્સ ની વ્યવસ્થા દર્શાવે છે મિત્રો. સપ્રભાવિતા એવી ઘટના છે કે F1 પેઢીમાં બંને પિતૃઓને મળતી આવે એવી વ્યવસ્થા આપણને અહીંયા જોવા મળશે. એટલે કે બુકની અંદર લખેલું છે કે F1 પેઢી બંને પિતૃઓને મળતી આવે છે. પહેલાની અંદર કેવી વ્યવસ્થા છે તમે જોઈ શકો કે F1 પેઢીમાં જે બંને પિતૃ તરીકે છે એ મળતી આવે એવી અસર આપણને જોવા મળશે, જેને આપણે સપ્રભાવિતા તરીકે ઓળખવાના છે. અગાઉ પ્રભુતાનો નિયમ છે એમાં જે પ્રભાવી છે એની એક જ અસર ઊંચો છોડ, નીચો છોડ. તો ઊંચા છોડની હાજરી જ F1 માં જોવા મળે. બીજી વ્યવસ્થા જે અપૂર્ણ પ્રભુતા હતા, તો ઉપરનાને અને બંનેની 50-50% અસર ભેગી થઈ અને એક નવી જ વ્યવસ્થા ગુલાબી રંગ પ્રાપ્ત થઈ. જ્યારે અહીંયા મિત્રો બંને જે પિતૃ છે એ બંનેની અસર મળતી આવવાની વ્યવસ્થા આપણને કરી છે. તો આવી વ્યવસ્થા ના ઉદાહરણમાં મિત્રો આપણને એક ઉદાહરણ આપ્યું છે કે જેમાં
રુધિર જૂથ રહેવાનું છે, જેને મિત્રો ABO રુધિર જૂથ તરીકે ઓળખીએ છીએ. આપણે જાણીએ છીએ મિત્રો રુધિર જૂથના શોધક કાર્લ લેન્ડ સ્ટીનર છે. એમને ABO એવા 3 રુધિર જૂથ આપણને આપેલા છે. પરંતુ આમાં મિત્રો સપ્રભાવિતા કેવી રીતે દર્શાવી છે, તો બે જે પિતૃઓ છે એ બંનેના જનીનોથી F1 પેઢી મળવાની છે. એમાં કેટલી બધી શક્યતાઓ છે અને બંનેની સાથે અસરો આપણને દર્શાવેલી છે. અહીંયા સીધી લીટીમાં આપણને એક વાત કરી છે કે આ વ્યવસ્થા જોવા માટે શું ધ્યાનમાં લેવું છે, તો મિત્રો અહીંયા રુધિરની અંદર રક્તકણની વ્યવસ્થા છે. રુધિરની અંદર મિત્રો શ્વેતકણ પણ છે, પરંતુ શ્વેતકણથી આપણે રુધિર જૂથ નક્કી નથી થતું, રક્તકણથી થાય છે. રક્તકણની અંદર પણ જે કોષ રસ સ્તર છે, રક્તકણ જેનો બનેલો છે એની ફરતે એક કોષ રસ સ્તર આવેલો છે અને કોષ રસ સ્તરની ઉપર મિત્રો એક ચોક્કસ પ્રકારની શર્કરા જે છે એ ઉપસેલી શર્કરા પોલિમર એ ત્યાં હાજર હોય છે કે બહારના ઉપસેલા શર્કરામાં એ પ્રકારના જે પોલિમર્સ છે એ ત્યાં હાજર છે અને એને આધારે આપણે એનું રુધિર જૂથ નક્કી કરીએ છીએ. અહીંયા મિત્રો આપણને વાત કરી છે કે આ જે પોલિમરના પ્રકારો કયા કયા હોઈ શકે, તો એ બાબતનું જે નિયંત્રણ કરતું જનીન છે એ જનીન મિત્રો કેપિટલ I છે. કે આ જનીન આપણને આપેલા જે પોલિમર્સ છે એમાં કયા પ્રકારના પોલિમર્સની હાજરી અને કયા પ્રકારના પોલિમર્સની ગેરહાજરી એની વ્યવસ્થા આપણને દર્શાવેલી છે. એટલે કે આપણે એના જનીનોની પેટર્ન જોઈએ તો IA હોઈ શકે, IB હોઈ શકે અને ત્રીજી એક વ્યવસ્થા છે મિત્રો જેમાં સ્મોલ I છે. તો સ્મોલ I ની એવી વ્યવસ્થા છે કે ભાઈ એકેય પ્રકારનું પોલિમર ધરાવતો નથી. એટલે સીધી લીટીમાં આપણી બે વાતો બહાર આવી જશે કે આ શું છે તો પ્રચ્છન્ન છે અને આ શું છે તો મિત્રો પ્રભાવી છે. પરંતુ અહીંયા ડોમિનન્ટનો નિયમ નથી. આપણે મિત્રો જે શીખી રહ્યા છે એ સપ્રભાવિતાનો નિયમ શીખી રહ્યા છે. તો પ્રાથમિક વ્યવસ્થામાં મિત્રો આપણે જોઈ લઈએ કે કેપિટલ IA અને IB એવા જનીનોની હાજરી હશે. આપણે જાણીએ છીએ મિત્રો કે દ્વિકીય વ્યવસ્થા છે, તો માનો કે કેપિટલ IA છે અને ત્યાં સ્મોલ I પણ હાજર છે, તો આપણને ખબર છે કે IA જ પોતે પ્રભાવી છે અને એનું લક્ષણ પ્રદર્શિત થઈ અને એ રુધિર જૂથ આપણે એનું નક્કી કરી શકીએ છીએ. જો બંને IA છે, કેમ કે સજીવી જનીન વ્યવસ્થા દ્વિકીય છે, જોડમાં છે, તો પણ મિત્રો એ પ્રભાવી રુધિર જૂથ દર્શાવશે. એ જ રીતે મિત્રો આવી પણ વ્યવસ્થા થઈ શકે કે IB અને સ્મોલ I, તો પણ આપણે જાણીએ છીએ કે ભાઈ B રુધિર જૂથ પોતે ધરાવતું જોવા મળશે. અને ત્રીજી વ્યવસ્થા છે કે જેની અંદર કોઈ જ પ્રકારના પોલિમર શર્કરાની હાજરી નથી, તો સ્મોલ I તો એના આધારે આપણે કહી શકીએ કે ભાઈ O રુધિર જૂથ જોવા મળશે. તો પ્રાથમિક વ્યવસ્થા છે સપ્રભાવિતા માટે. બંને પિતૃઓને મળતી આવતી વ્યવસ્થા આપણને જોવા મળશે, જેમાં રુધિર જૂથનું ઉદાહરણ આપી અને સપ્રભાવિતાનો નિયમ સમજાવવા પ્રયત્ન કર્યો છે. સપ્રભાવિતામાં રુધિર જૂથ નક્કી કરવા માટે રક્તકણની ઉપર જે કોષરસ સ્તર છે મિત્રો, ત્યાં આવી શર્કરા જે પોલિમર સ્વરૂપે ગોઠવાયેલી જોવા મળશે. એની હાજરી અને ગેરહાજરી I જનીન પર આભારી છે. I જનીન મિત્રો 3 પ્રકારના છે, જેમાં 2 પ્રભાવી છે, 1 પ્રચ્છન્ન છે. પ્રચ્છન્નની વ્યવસ્થા એવી છે કે આ પ્રકારના પોલિમરની હાજરી જોવા મળતી નથી, એટલે એને પ્રચ્છન્ન તરીકે ઓળખીએ છીએ.
રુધિર જૂથ આપેલા છે મિત્રો, A છે, B છે અને O છે. આવા 3 પ્રકારના રુધિર જૂથની વ્યવસ્થાની વાત પણ કરેલી છે. હવે જે આ ભિન્ન પ્રકારના એલીલ્સ છે એમાં એકબીજા સાથે સંયોજાવાથી 6 પ્રકારની સંભાવનાઓ બને છે. તો માનવ રુધિર જૂથમાં આનુવંશિકતા આધારિત કેવું એક શક્યતા બની શકે કે કયા કયા રુધિર જૂથ હોઈ શકે? તો અહીંયા આપણને મિત્રો 2 પ્રકારના પિતૃ લીધેલા છે, જેમાં પિતૃ 1 અને પિતૃ 2 આવા 2 પ્રકારના પિતૃઓ છે મિત્રો. આ બંનેની જોડી રહેવાની અને એના કારણે સંતતિમાં એનો જનીન પ્રકાર કયો હશે? જનીન પ્રકાર એ એની સંતતિમાં જોવા મળશે અને એને આધારે મિત્રો એનું રુધિર જૂથ નક્કી થશે. બરોબર? તો આવી વ્યવસ્થા, આવું એક કોષ્ટક આપણને આપેલું છે. આ બધી વાતો અહીંયા જે લખી હતી એ આપણે યાદ રાખીશું તો સીધી લીટીમાં એની બધી જ વ્યવસ્થાઓ સિમ્પલી બની જાય છે. માનો IA છે, IA છે અને IA છે. તો આવી 3 સંભાવનાઓ પિતૃ માટે આપી. તો માનો એના જે બીજા પ્રકારનો એલિમેન્ટ્સ છે એની અંદર આપણા પાસે જે 3 શક્યતાઓ છે એમાં એક કેપિટલ IA છે, કેપિટલ IB છે અને સ્મોલ I છે. તમે જોઈ શકો છો મિત્રો. તો આ જનીન પ્રકાર કેવો બને છે? તો આ બંનેની પેર બનશે, જેમાં કેપિટલ IA. તો સમજીએ રુધિર જૂથ કયું હશે મિત્રો? તો પ્રભાવી છે એની અસર જોવા મળશે. તો એ પ્રકારનું. હવે કેપિટલ A પણ છે અને કેપિટલ B પણ છે, તો બંને પ્રભાવી છે, માટે રુધિર જૂથ કયું બની શકે ભાઈ? તો AB પ્રકારનું રુધિર જૂથ બની શકે છે. અહીંયા આપણે અગાઉ પણ જોયું હતું મિત્રો કે કેપિટલ I છે અને સ્મોલ I છે. તો સ્મોલ I તો એની કોઈ અસર દર્શાવતું નથી, પ્રચ્છન્ન છે, એટલે સીધી લીટીમાં આપણને એ રુધિર જૂથ મળવાની શક્યતા રહેલી છે. બીજી આવી સેમ વ્યવસ્થા આપણે વિચારીએ તો IB છે, IB છે અને IB છે. આવા 3 પ્રકારના IB ઉપરની સંભાવનાઓ સેમ બીજા પિતૃમાં જે ઉપર આપ્યું છે એ જ રીતે આપણે લઈએ કે IB, IA અને સ્મોલ I. તો આ બંને BB એટલે જનીન પ્રકાર IB, IB અને એનાથી B પ્રકારનું રુધિર જૂથ બનવાનું છે. આ બંનેની પેર બનશે, જેમાં IA, IB તો AB પ્રકારનું રુધિર જૂથ બનવાનું છે. આ બંનેની પેર લઈએ તો AB, સ્મોલ I તો B પ્રકારનું રુધિર જૂથ બનવાનું છે. તો આમ 6 પ્રકારની સંભાવનાઓની વ્યવસ્થા આપણે મિત્રો કોષ્ટકની અંદર બતાવેલી છે. આ ઉપરાંત જો બંને પિતૃની અંદર સ્મોલ I રહેશે તો આ પ્રકારની વ્યવસ્થા બનશે, સ્મોલ I જેમાં કોઈ શર્કરાની હાજરી નથી તો એક રુધિર જૂથ O બનવાનું છે. આ બધાને આધારે મિત્રો આપણે A, B, O લખીએ છીએ, પરંતુ રુધિર જૂથ 4 છે મિત્રો. A છે, B છે, AB છે અને O છે. તો આમ એક કારકની વ્યવસ્થામાં એના બંનેની અસર AB રુધિર જૂથ એવી બંને પિતૃની અસર જોવા મળે છે. તો એ વ્યવસ્થા આપણને સહપ્રભાવિતા દર્શાવે છે. તો આ પણ મિત્રો એક એનું ઉદાહરણ છે કે રુધિર જૂથમાં કેવી રીતે સહપ્રભાવિતાની વ્યવસ્થા દર્શાવી શકાય. ક્યારેક મિત્રો આપણને એક જનીન એક કરતો વધુ અસર દર્શાવે છે. એના ઉદાહરણ તરીકે જે મલ્ટીપલ એલીલ, બહુ વૈકલ્પિક કારક, એવી એક વ્યવસ્થાની પણ મિત્રો આપણને આ જ ટોપિક રિલેટેડ વાત કરેલી છે. તો બહુ વૈકલ્પિક કારકમાં પણ આ તમે જોઈ શકો છો કે આટલા બધા વિકલ્પો એની સામે શક્યતા બને છે. એટલે ABO રુધિર જૂથ એ સહપ્રભાવિતાનું ઉદાહરણ પણ છે
અને બહુ વૈકલ્પિક કારકનું પણ એક શ્રેષ્ઠ ઉદાહરણ તરીકે આપણે એને લઈ શકીએ છીએ. તો એ વ્યવસ્થા પણ આપણને મિત્રો અહીંયા લખીને આપી છે. જ્યારે એક જનીન એક કરતો વધારે અસર દર્શાવતી ત્યારે એનું એક ઉદાહરણ આપ્યું છે, જેમાં વટાણાના બીજની અંદર આપણ મિત્રો આપણા આ ટોપિક રિલેટેડ એની સાથે લખાણમાં આપેલું છે, તો એને પણ આપણે જોઈ લઈએ. જેની વાત કરી છે જોઈ શકીએ તો એક જનીન કેપિટલ બી છે અને એનું કામ છે મિત્રો પ્રોટીન સંશ્લેષણ કરવું. તો પ્રોટીન સંશ્લેષણ કરવા માટેનો ઉત્સેચક એ બી જનીનને આભારી છે. અહીંયા આપણો પ્રશ્ન છે કે એક જનીન એક કરતા વધુ અસર સર્જે. એક જનીન એક કરતા વધુ અસર સર્જે છે, તો એવી વાત કરવી છે. આટલી વાર આપણે જોયું છે કે એક જનીન એક જ અસર દર્શાવે છે, બરોબર. બે અલગ અલગ જનીન ભેગા થયા તો મિક્સ થઈ અને અપૂર્ણ પ્રભુતાની અસર દર્શાવી છે. પરંતુ અહીંયા આપણે એવી વાત કરવી છે કે એક જનીન એક જ અસર દર્શાવે છે, એના અંદર પણ બીજની અંદર સ્ટાર્ચનું નિયંત્રણ, સ્ટાર્ચના સંશ્લેષણની વાત કરી છે, તો એનું નિયંત્રણ એ બી જનીનને આભારી છે. અહીંયા બે એલિમેન્ટ્સ બનશે, એક કેપિટલ બી અને એક સ્મોલ બી. સામાન્ય રીતે સ્ટાર્ચ માટે જે સંશ્લેષણ કરે છે એમાં કેપિટલ બી જે સમયુગ્મી રહેશે અને સ્ટાર્ચનું સંશ્લેષણ કરી આપશે. જ્યારે મોટા કદના સ્ટાર્ચ કણો ઉત્પન્ન કરશે. એનાથી વિપરીત સ્મોલ બી છે, એ પણ સમયુગ્મી છે, એ સ્ટાર્ચ માટે ઓછી સક્રિયતા છે. આપણ મિત્રો સમયુગ્મી રહેશે, પરંતુ સ્ટાર્ચના કણો ઉત્પન્ન કરવામાં આ જનીન એ ઓછી સક્રિયતા દર્શાવે છે. તો એ બે જનીનોની વાત કરેલી છે. અહીંયા પરિપક્વતા બાદ જે કેપિટલ બી વાળા બીજ છે એ બીજ ગોળ બનવાના છે અને આ બીજ જે છે મિત્રો એ ખરબચડા બનવાના છે. તો જે સ્ટાર્ચ સંશ્લેષણની વાત કરી છે એમાં તો કેપિટલ બી ની અસર છે, પરંતુ આકારમાં પણ એની અસર આપણને દર્શાવેલી છે. એટલે કે વિષમયુગ્મી ગોળ બીજ ઉત્પન્ન થાય અને એટલે લાગે છે કે બી એ પ્રભાવી એલીલ છે. અને જો કેપિટલ બી સ્મોલ બી બીજમાં સ્ટાર્ચ કણ તો મધ્યસ્થી બનશે અને એની કેપિટલ બી સ્મોલ બી બીજ ઉત્પન્ન થતો સ્ટાર્ચ કણના જે કદ છે એના સ્વરૂપ પ્રકાર માનવામાં આવે તો આ દૃષ્ટિકોણથી એલીલ અપૂર્ણ પ્રભુતા દર્શાવશે. એટલે કે ત્રીજી વ્યવસ્થા આપણે એવી કરી શકીએ કે કેપિટલ બી સ્મોલ બી વ્યવસ્થામાં આવશે તો એ વિષમયુગ્મી બનશે અને એની અંદર જે સ્ટાર્ચ કણ બિલકુલ ઓછા પ્રમાણમાં વધુ પ્રમાણમાં તો એ મધ્યસ્થી વ્યવસ્થા જોવા મળશે. અને મધ્યસ્થી વ્યવસ્થાનો મતલબ છે મિત્રો અપૂર્ણ પ્રભુતા. આમ તો કેપિટલ બી છે એટલે મેન્ડલના નિયમ પ્રમાણે સીધા વધુ પ્રમાણનું સ્ટાર્ચ કણ ઉત્પન્ન થવા જોઈએ, પણ એવું થતું નથી વધુ થતા નથી ઓછા થતા, પરંતુ મધ્યસ્થી પ્રમાણમાં થાય છે. એટલે સીધી લીટીમાં એ અપૂર્ણ પ્રભુતાના નિયમને લાગુ પડે છે. આથી પ્રભુતા એ કોઈ જનીન કે તેની માહિતી ધરાવતું હોય તથા તેની નિપજની સ્વાયત્તાનું લક્ષણ નથી. જ્યારે આ જનીન એકથી વધુ સ્વરૂપ પ્રકાર પર પ્રભાવ દર્શાવતું હોય તેવા કિસ્સામાં તે જનીનની નિપજ તથા નિશ્ચિત સ્વરૂપ પ્રકાર પર એ પોતે તેટલો જ આધાર રાખે છે.
કે એ એક જનીન છે ત્યાર સુધી પ્રભાવીની વાતો છે મિત્રો, બાકી એના અંદર ઉત્પન્ન થતી જે વ્યવસ્થા છે એના સાથે જોડાયેલું છે. તો અહીં સુધી મિત્રો રાખીશું. જીનેટિક્સના પાર્ટ છે, થોડાક અઘરા છે, પરંતુ સારી રીતે તમે જોશો તો તમને સમજણ પડી જશે. થેન્ક યુ.